નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। 10 વર્ષ બાદ અનામત આંદોલનથી ઉભરેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી એવો સંદેશો આપ્યો છે કે ભૂપેન્દ્ર પટેલની સરકારે તેમના તમામ ગંભીર ગુનાઓ પરત ખેંચી લીધા છે। આજે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સાફ શબ્દોમાં નાગરિકોના જીવને જોખમમાં મૂકતા અને આડેધડ વારંવાર નિયમ ભંગ કરતા કે કાયદો તોડતા તત્વો વિરુદ્ધ સખ્તાઈથી અને લોખંડી હાથે કામ લેવા જણાવ્યું હતું। ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી આજે ગુજરાતના અમદાવાદમાં લગ્ન ગ્રંથિથી જોડાશે। જીત અદાણીના લગ્ન હીરા ઉદ્યોગપતિ જયમીન શાહની પુત્રી દિવા શાહ સાથે થઈ રહ્યા છે। લગ્ન સમારોહ 2 વાગ્યે થશે। આમાં આવનારા મહેમાનોની યાદી ખૂબ જ મર્યાદિત રાખવામાં આવી છે। મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં 45 વર્ષના એક પાડોશીએ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરીને તેની નિર્દયતાથી હત્યા કરી દીધી હતી। ઘટનાને છુપાવવા માટે આરોપીએ લાશને બોરીમાં ભરી લોખંડની પેટીમાં સંતાડી દીધી હતી। અયોધ્યામાં રામ મંદિરની પહેલી ઈંટ મૂકનારા અને રામ જન્મભૂમિ ટ્રસ્ટના કાયમી સભ્ય કામેશ્વર ચોપાલનું નિધન થઈ ગયું છે। બિહાર ભાજપે તેના એક્સ હેન્ડલ પર પોસ્ટમાં કામેશ્વર ચોપાલના નિધનની પુષ્ટિ કરી હતી। ગઈકાલે રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં 8 લોકોના કરુણ મોત થયા છે। આ તમામ લોકો જયપુરથી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સ્નાન માટે જઈ રહ્યા હતા। ફિલિપાઇન્સમાં એક અમેરિકન સૈન્યનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે, જેમાં 4 લોકો મૃત્યુ પામી ગયાના અહેવાલ છે। મૃતકોમાં 3 ડિફેન્સ સેક્ટરના કોન્ટ્રાક્ટર અને પાયલટ સામેલ હોવાની જાણકારી છે। પાકિસ્તાનના આર્મી વડા આસિમ મુનીરે કાશ્મીર મુદ્દે 10 યુદ્ધ લડવાની તૈયારી બતાવી છે। આ સાથે લશ્કરે તૈયબાના સુપ્રીમો હાફિઝ સઈદના પુત્ર તલ્હાએ લાહોરમાં કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ ઝેર ફોંક્યું છે। બોમ્બે હાઈકોર્ટમાં સુશાંત સિંહના અને તેની પૂર્વ મેનેજર સાલિયાનના મોત મામલે આદિત્ય ઠાકરેની પૂછપરછ અને ધરપકડની માંગ કરતી પીઆઈએલ દાખલ કરવામાં આવી છે। બોલિવૂડ અભિનેતા સોનુ સૂદની મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે ગુરુવારે લુધિયાણાની એક કોર્ટે છેતરપિંડીના કેસમાં જુબાની આપવાનું ટાળવા બદલ તેની સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।